આવું છું. હેલો. ઓહ નાનાવટી સાહેબ, હું સીમા બોલું છું. ટાઉનશીપનો પ્લાન? હા, એ તો જતીન આવતીકાલે આવવાનું છે તમારી ઓફિસે લઈને. હા હા, ડોન્ટ વરી, લગભગ તૈયાર જ છે. હા જી હા, ઓકે, થેન્ક યુ. હા, જતીન પણ છે ને કોઈ વાતનું ઠેકાણું હોતું જ નથી. અરે ટાઉનશીપનો પ્લાન સરખી રીતે પહોંચાડી દેવો જોઈએ કે નહીં? હા, બધી વસ્તુ સમય. ઓફો મોના, પિક અપ ધ ફોન, પિક અપ ધ ફોન. આ બાપ દીકરી પણ એવા છે ને. સિંગિંગ કોમ્પિટિશનનું શું થયું એ જણાવવા માટે એટલીસ્ટ એક ફોન તો કરવો જોઈએ. કમાલ કરે છે. હવે કુકર રહી ગયું તું. 1 મિનિટ આવું છું. ટેમ્પરેચર બહુ હાઈ લાગે છે મોના બચ્ચા. તમને કેવી રીતે ખબર પડી? અંદરનો ધડાકો સાંભળ્યો અને આ ઓશીકુ અહીંયા પડ્યું છે. આનું શું? ધેટ મીન્સ કે તારા મમ્મી બહુ ગુસ્સામાં છે. Oh my બહાર God. હવે તમને બોલવાનો ચાન્સ જ નહીં આપતી. Okay. મોકો જ નહીં આપતી ને તો મશીન ગનની જેમ તૂટી પડશે આપણા બંને ઉપર. Okay. ગો હેડ એન્ડ ટેક યોર પોઝિશન. ઓલ ધ બેસ્ટ. સીમા, સીમા. જતીન, તું નાનાવટી બિલ્ડરના તે જવાનો હતો ને, ગયો કેમ નહીં ખબર છે? સવારથી કેટલા ફોન આવી ગયા એમના. અને તું મારી વાત સાંભળ. And the trophy goes to Mrs. Sima Reshamiya, the best mom of the year. Okay. જરા આવો અહીંયા. તમને એક સેન્સેશનલ ન્યૂઝ આપવાના છે, એક ટેરિફિક ન્યૂઝ આપવાના છે. આજે આપણી દીકરી મોના સારેગામાપાના કોન્ટેસ્ટમાં નંબર 1, absolutely 1. She has won the trophy. I did it, Mom. I did it. અરે બધા જજીસના મોઢામાં આંગળા હતા. મારા હેરી સર, મારા ગુરુ, એમણે તો મને કહ્યું કે now no one can stop you from becoming the playback singer. Oh my God, my dreams will become reality. Hey Mom, I missed you. પપ્પા, આ મમ્મી રડવા કેમ લાગી? ના બેટા, કે રડતી નથી. આ તો ખુશીના આંસુ છે, ખુશીના આંસુ. She is simply overwhelmed. અંદર જઈને જો બચ્ચા, અંબામાને દીવો કરતી હશે. Oh yeah. પણ મેં મમ્મીને કેટલું કહ્યું હતું તો પણ એ આવી કેમ નહીં કોન્ટેસ્ટમાં? હવે તું તારી મમ્મીને પૂછી જોજે. મોના, આ લે અંબામાનો પ્રસાદ. ખુશ રે બેટા, આવી સફળતા તને રોજ મળ્યા કરે. પણ તું આવી કેમ નહીં કોન્ટેસ્ટમાં? અરે બેટા, ગઈકાલે રાત્રે તારા ચીકુ માસીનો ફોન આવ્યો હતો. તો અરે તો શું, એમની નણંદનો દીકરો અવિનાશ આવવાનો છે અમેરિકાથી. હવે એ લોકો ઘરે આવવાના હોય ને ઘરમાં કોઈ ન હોય તો કેટલું ખરાબ લાગે, એટલે જ હું રોકાઈ ગઈ. પણ એ છોકરો અહીં શું કામ આવવાનો છે? મને જોવા. What? અરે ડોબી, તને જોવા, તને જોવા. What the hell is this? અહીંયા હું પ્લેબેક સિંગર બનવા માટે આટલી બધી મહેનત કરી રહી છું અને તમે લોકો મારા પગમાં સાકળ નાખવા માંગો છો. અરે પણ બેટા, તું જાણતી નથી ચીકુ માસી કેટલા જિદ્દી છે અને આપણે પણ સમાજમાં રહેવાનું છે. Oh, come on, be a sport, મોના. એકવાર તને મળી તો જો. તને ના ગમે તો ના પાડી દેજે. But you don't understand. એ છોકરો મને ગમી ગયો તો. આ તો આપણે વિચાર જ નહીં આવ્યો નહીં સીમા. ઓલરાઈટ, તને ગમી જાય તો તું હા પાડી દેજે. શું હા પાડી દેજે? પછી પેલા રાહુલનો શું? રાહુલ? કોણ રાહુલ? કોણ રાહુલ? મોના, તું મારાથી કંઈ પણ છુપાવે તો તને મારા સમજે. ઓફો, શું મમ્મી વાતમાં સમ આપ્યા કરે છે? વેલ, યુ નો, હું ગયા મહિને મારી ફ્રેન્ડ સાથે હાઇકિંગ પર ગઈ હતી. હા તો ત્યાં મારી ફ્રેન્ડનો કઝિન રાહુલ અને હું બધાથી છૂટા પડી ગયા હતા. રસ્તો ભૂલી ગયા હતા. જતીન, તને આ વાતની ખબર છે? ના, મને તો કઈ ખબર નથી. તે આ વાત મને પહેલા કેમ ન કરી? પછી શું થયું? ખૂબ વરસાદ પડ્યો, વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. હું ખૂબ જ ડરી ગઈ અને રાહુલને વળગી પડી. પછી દૂર એક ડાક બંગલો દેખાયો. બંગલામાં ખૂબ જ અંધારું હતું, એટલે રાહુલનું એનું લાઇટર સળગાવ્યું. પછી
પછી અચાનક ઉપરથી એક ચામરચીડિયું પસાર થયું. હું ડરી ગઈ અને રાહુલને વળગી પડી. અચ્છા મોના, તું પેલા મહાબલેશ્વર વાળા ડાક બંગલોની વાત કરે છે? હા. જતીન, યસ. તને આ વાતની કઈ રીતે ખબર પડી? કારણ કે ડાક બંગલોનો બુડ્ઢો ચોકીદાર હું જ હતો. આ બધું શું છે? હા, કમ ઓન સીમા, કમ ઓન. જરા મજાક કરતી હતી આ તારી છોકરી. મજાક? તમે બાપ દીકરી સમજો છો શું? તમારા મનમાં જે મનમાં આવે તે બકી નાખો છો. આથી કઈ રીત છે? અરે બીએ સ્પોર્ટ સીમા. મરી ગયા. તારા માતાજી બહુ કોપાયમાન લાગે છે. ધનોત પનોત કાઢી નાખશે. વોટ ઇઝ ધીસ ધનોત પનોત? ધનોત પનોત એટલે સત્યાનાશ નીકળી જશે. અરે પકડ તારા મમ્મીના પગ મમ્મી માફ કરી દે, ભૂલ થઈ ગઈ. માની જાને, બીજી વાર આવી રીતના નહીં કરું. ઓકે, તને ડબલ ચીઝ પિઝા મેક્રોનીની ભેટ ધરાવીશ. હા. હા? ના છે ભાવતા જ નથી. માની જાને, આવું શું કરે છે? સોરી કહું છું ને. એ પપ્પા કોને યાર માની જાય. ઠીક છે, બહુ થયું. પણ તે તો મારો જીવ જ લઈ લીધો. પણ મેં સોરી કહ્યું ને. શું સોરી કહ્યું તે? અરે આ છોકરી તો આપણે બંનેને વેચીને ચણા ખાય એમાંની છે. તો શું, થોડો વખત પહેલા તને કેવી વળગી પડી હતી અને પછી કેવી પાટલી બદલી નાખી. આઈ નો સીમા, અહીંયા શું છે? સીમા. શું છે? આ છોકરી પર બિલકુલ ભરોસો નહીં રાખતી. મારી વાત માન, આના પર ભરોસો નહીં રાખતી તો. અરે મને તો એમ હતું કે ઘડપણમાં આ છોકરી આપણી સેવા ચાકરી કરશે, જાત્રાએ લઈ જશે, પેલા શ્રવણની જેમ. હો ખલાસ. કાશ આપણને એક દીકરો હોત તો. તો મેં ના પાડેલા, મેં તમને રોકેલા. હા, તું 14 વર્ષની ઢગી થઈ ને ત્યાં સુધી અમારી વચ્ચે સૂતી હતી. એટલે હું કબાબમાં હડ્ડી જેવી છું. યસ. હું જાઉં છું. Get out! અરે બચ્ચું તો નિશાઈ ગયું. કમ ઓન બચ્ચા. અરે તું તો અમારી વચ્ચેનું પુલ છે. ઝૂલ તો પુલ. ગો ટુ હેલ. અરે વાહ, તું મજાક કરે તો ચાલે, અમારે નહીં કરવાની. ના, નહીં કરવાની. અચ્છા. और हो सके तो अपने इस कबाब में हड्डी को माफ कर देना. चलो मैं चलती हूँ. અરે કહાં ચલતી હો નવટંકી? ફ્રેશ થવા માટે પેલો ચીકુ માસીના નણંદનો દીકરો આવે છે, એના માટે જરાક ફ્રેશ થવું પડશે. યુ સી, કેટ વોક એન્ડ ઓલ ધેટ. જતીન, ત્યાં છોકરીને બહુ માથે ચડાવી છે. હા સીમા, મેં એને માથે ચડાવી છે કે તે એને માથે ચડાવી અરે છે? તું એની પાછળ પોતાનું કામ પણ ભૂલી જાય છે. અરે ભાઈ, હવે તે એક દિવસ ભૂલી ગયો. થાય એવું કોઈ વાર. હવે પેલા નાનાવડી સાહેબના પ્રોજેક્ટનો પ્લાન તૈયાર નહોતો, શું કરવું હવે? અરે પણ આવું બધું ક્યાં સુધી ચાલશે? જો જતીન, આ વડોદરા નહીં પણ મુંબઈ છે. અહીંયા આર્કિટેક્ટોની કમી નથી. માંડ એક ક્લાયન્ટ મળે છે ને તું આવી રીતે બેજવાબદાર રહીશ તો કેમ ચાલશે? અચ્છા, કોને સંભળાવે છે? બરોડાથી બધો બિઝનેસ વાઇન્ડ અપ કરીને મુંબઈ આવવાનો આઈડિયા કોનો હતો, મારો કે તારો? મારો હતો. ઓકે, આપણી દીકરી મોનાને એક સિંગર બનવું છે, ગાયિકા બનવું છે, સંગીતકાર બનવું છે. એના માટે તો મુંબઈ શહેરમાં જ આવવું જોઈએ. અહીંયા જ પ્રોત્સાહન મળે, અહીંયા જ માણસ એસ્ટાબ્લિશ થઈ શકે. એક મા બાપ તરીકે દીકરીને પ્રોત્સાહન આપવાની આપણી ફરજ છે. આવું દિવસમાં મને 25 વાર કોણ સંભળાવતું હતું? ઓકે, હું સંભળાવતી હતી. શું બોલ્યો તું? યામિની? મિસ્ટર જતીન રેશમિયા, હું તમારી એક્સ ગર્લફ્રેન્ડ નહીં પણ તમારી પત્ની છું, સીમા રેશમિયા. ડોન્ટ ફોરગેટ ધેટ. આજ તો આપણા લાઈફની કોમેડી ગણો તો કોમેડી, કે પછી ટ્રેજેડી ગણો તો ટ્રેજેડી છે. અને આમ પણ હું ભૂલવા માંગુ તો પણ તું મને ક્યારેક ભૂલવા દે છે? એક મિનિટ, હું ભૂલવા નથી દેતી કે તું ભૂલવા નથી માંગતો? એક્સક્યુઝ મી, જરા મોટા અવાજે ઝઘડો કરો ને, અંદર સરખું સંભળાતું નથી. અચ્છા. બાય ધ વે, કયા ટોપિક ઉપર ઝઘડો ચાલતો હતો? કરંટ ટોપિક ઉપર, એટલે કે કરંટ લાગે એવા ટોપિક ઉપર. વેટ, લેટ મી ગેસ. વડોદરાથી અમે મુંબઈ શું કામ આવ્યા? તે કહ્યું એટલે? ના, તે કહ્યું તું એટલે? ના, તું જ બોલેલી. ના, તે કહ્યું હતું. ના, તું બોલેલી. અચ્છા, એટલે આ બધું તું અહીંયા પાછળ સંતાઈને સાંભળતી હતી કેમ? બટ આઈ મસ્ટ ટેલ યુ, યુ આર વેરી સ્માર્ટ પપ્પા. એટલે જ તમારી બધી ફ્રેન્ડ્સ તમારા ઉપર મકબૂલ ફિદા હુસૈન થઈ ગઈ છે. Yes, of course, that is me. That is J.R. Jatin Reshamiya. વાહ, ક્યા અદા ક્યા જલવે તેરે બાપુ. હા, અમારી બધી ફ્રેન્ડ્સ તમારી આ જ અદા ઉપર મકબૂલ ફિદા હુસૈન થઈ ગઈ છે. હે પપ્પા, પેલી યામિની આંટી પણ તમારા આ જ અદા ઉપર કુરબાન થઈ ગઈ હશે નહીં? કોને?
કેવા લાગતા હતા પેલા યામિની આંટી? મધુબાલા જેવા. ઓ માય ગોડ! અને તમે મધુબાલાને છોડીને આ લલિતા પવાર સાથે લગ્ન કર્યા? મોના! આ તે મુકરીને તો લલિતા પવાર જ મળે ને. પપ્પા, this is not fair. You can't get me. હું કહું છું ને. You can't get me. You can't get me. મમ્મી. જતીન, હવે આ ધમાલ બંધ કર. અવિનાશ ગમે ત્યારે પહોંચી જશે. તું જલ્દીથી તૈયાર થઈ જા. તો અવિનાશ કે મને જોવા થોડો આવવાનો છે? અરે પણ ઓ માય ગોડ, હું તો સાવ ભૂલી જ ગઈ. જસ્ટ અ મિનિટ. આ તમે જ કઈ કર્યું લાગે છે. તે ગડબડ કરી લાગે છે. મેં તો કઈ જ નથી Of કર્યું. course. જતીન, આ ચાય હું તારી માટે લાવી ગઈ. ચાય બહુ સરસ છે. મારા માટે કઈ ખુશીમાં? મને બસ મન થયું તને ટાઈમાં જોવાનું. પેર નહીં. એક્સક્યુઝ મી. એ ધીસ ઇઝ ચીટિંગ હા પપ્પા. મેં સવારના તમને કહ્યું કે મારી સાથે ટાઈ પહેરીને કોન્ટેસ્ટમાં ચાલો, ત્યારે તમે શું બોલ્યા? આઈ ડોન્ટ લાઈક ટાઈઝ. હા તો મને આ નથી જ ગમતી. તો પછી આ ટાઈ ગમી છે એવું મમ્મીને શું કામ બોલ્યા તમે? અરે બચ્ચા, આને એડજસ્ટમેન્ટ કહેવાય. લાઈફમાં એડજસ્ટમેન્ટ કહેવાય. તારી મમ્મી મને પ્રેમથી કંઈ પણ આપે, હમણાં મોઢા પર શું કીધું કે ના મને નથી ગમતું, એ સારું નહીં કહેવાય. ધેટ્સ નોટ ફેર, ધેટ્સ નોટ કરેક્ટ. લાઈફમાં આવા નાના મોટા એડજસ્ટમેન્ટ્સ તો કરવા જ પડે બચ્ચા. આવો અવિનાશ, આવો પ્લીઝ કમ. જતીન, અવિનાશ. હેલો. ઓહો, હેલો. નાઇસ ટુ સી યુ. એક્સક્યુઝ મી. ક્યાં છે તારા પપ્પા મમ્મી? નથી આવ્યા? ના અંકલ, એ લોકો કચ્છ ગયા છે. કચ્છ ગયા છે? યા કાલે આવવાના છે. ઓહ, આ તો ચીકુ મામીએ મને કહ્યું કે તું પહેલા જઈને મળી આવ, પછી જેવું લાગશે તો એ લોકો પણ આઈ મીન oh of course, meet my daughter Mona. અને મોના આ છે તું નહીં, અવિનાશ. અરે આઈ નો હિમ પપ્પા. તમે બંને એકબીજાને ઓળખો છો? ઓફ કોર્સ આંટી, અમે લોકો વડોદરામાં ગાયકવાડ સ્કૂલમાં સાથે ભણતા હતા. અચ્છા. બરોડામાં ગાયકવાડ સ્કૂલમાં આવું કાંઈ મળતા જ. આટલા નાના ટણકા હતા, સાથે ભણતા હતા ને તમે લોકો આજે મળ્યા. અરે તમારે તો કઈ કેટલી બધી વાતો કરવાની છે બચ્ચાઓ, કેટલી બધી વાતો કરવાની છે. ઓકે, હું એક કામ કરું છું, તમારે બને માટે સરસ મસાલેદાર ગરમા ગરમ ચા બનાવું છું. સીમા જરા મારી સાથે અંદર આવશે? કેમ? નહીં, આ ચા કેમ બનાવી એ માટે. તમારે ચા પીવી છે? ઓકે, બનાવું છું. And behave yourself. આઈ નો હિમ પપ્પા. I also know him now. Okay. એ સાલા અવિનાશ, મિસ્ટર પકાઉ. એટલે તને યાદ છે જે આ બધું? અરે મને બધું જ યાદ છે. મને એ પણ યાદ છે કે તને ભણવા કરતા પેલી મીનાક્ષીમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. કેવો લટ્ટુ બનીને ફરતો હતો એની પાછળ. અરે ધીરે બોલ, મારા વિચાર મને હમણાં. એ સાલા મજનુ, પ્રેમની ફિલ્ડિંગ પેલી મીનાક્ષી સાથે અને લગ્નની ફિલ્ડિંગ મારી સાથે. હાઉ ડે યુ. વેલ, આ તો નસીબની વાત છે. નસીબ એ બધી વાત છોડી દે. પહેલા મને એ કે મીનાક્ષીએ તને ટાંગ આપી કે તે મીનાક્ષીને ટાંગ આપી? આ તારો પગ જોઈને એવું જ લાગે છે કે તે જ મીનાક્ષીને ટાંગ આપી હશે, એટલે તો લંગડાય છે. અરે એવું નથી યાર, એક તો તારા બિલ્ડિંગના સ્ટેરકેસ એટલા નાના છે ને, એ ચડતા જ આ બધું થયું છે. ચાલ એ બધી વાત છોડ. પહેલા મને એ કે તે મીનાક્ષીને કેમ છોડી દીધી? આઈ ટેલ યુ, તમે છોકરાઓ સાલા એક નંબરના પથ્થર દિલના હો છો. વેટ મને વેટ. મેં મીનાક્ષીને ડીચ નથી કરી. ઓ, તો મીનાક્ષીએ તને ડીચ કર્યું? આઈ ટેલ યુ, આ અમુક છોકરીઓ પણ સાલી પથ્થર દિલની હોય છે. મોના પ્લીઝ, મીનાક્ષીએ પણ મને ડીચ નથી કર્યો. તો આ સમાજ, આઈ ટેલ યુ, આ સમાજ એક નંબરનો પથ્થર દિલ હોય છે. હવે તું ચૂપ કર, નહીતર હું તને પથ્થર મારીશ. બોલ્યા જ કરે છે. હે અવી, શું થયું? બોલ ને. કઈ નહીં યાર. હે, વોટ હેપન્ડ? મોના, યુ નો કે હું ને મીનાક્ષી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, બટ અમારી કાસ્ટ અલગ હતી. શી વોઝ બ્રાહ્મણ અને અમે લોકો કવિઓ. આ બિચારી મીનાક્ષી તારી કવિતાઓ સાંભળીને જ ભાગી ગઈ હશે. અરે ઇડિયટ, કવિઓ એટલે કવિતા લખે નહીં. તો કવિઓ એટલે અમારી કાસ્ટનું નામ છે, કચ્છી વિશા ઓસવાળ. તો એવું સરખું બોલ ને, સમજાય એવું. મોના, અમારા બંનેની કાસ્ટ અલગ હતી એટલે અમારા પેરેન્ટ્સ ન માન્યા. પછી તો અમારી પાસે બે જ રસ્તા હતા, ભાગીને લગ્ન કરીએ યા તો છૂટા પડી જાય.
પણ જો ભાગીને લગ્ન કરત ને, તો અમારા બંનેના પેરેન્ટ્સ ખૂબ દુઃખી થાત. અને અમે લોકો એમ નહોતા ઈચ્છતા કે અમારે કારણે અમારા પેરેન્ટ્સ દુઃખી થાય. એટલે પછી અમે લોકો સમજી વિચારીને જ છૂટા પડી ગયા. અમે લોકો સમજી વિચારીને છૂટા પડી ગયા. યુ ઇડિયટ! જે ડિસિઝન મારા મા બાપે 1983 માં લીધો એ તો 2003 માં લે છે. યુ ઓલ્ડ ફેશન ફૂલ! અરે આજનો જમાનો તો છે લવ કે લીએ સાલા કુછ ભી કરેગાનો. અને ત્યાં તું, જો તારામાં જરા પણ અક્કલ હોય ને તો જા મીનાક્ષીને ગોત અને એને પરણી જા બિફોર ઇટ ગેટ્સ ટુ લેટ. વોટ? વોટ શો? ઇટ્સ ઓલરેડી ટુ લેટ. તું જા અરે મીનાક્ષીને ગોત અને એને પરણી જા બિફોર ઇટ અરે ગેટ્સ પણ ટુ તું મારી વાત તો અરે સાંભળ. ગો ફાઇન્ડ યોર લવ. અવિનાશ, ચાલો ચા. જતીન, આ લોકો ક્યાં ગયા? અરે મોના, અવિનાશ ક્યાં છે? ગયો. ચા પીવા પણ ન રોકાયા કે રોક્યા નહીં એમને? મેં જ એને ભગાડી દીધો. અરે હા, પણ કેમ? ગાડી દીધો? હા, પેલી પ્રેમ પેલી મીનાક્ષીને કરે છે અને લગ્ન મારી સાથે કરવા આવેલો, પોતાના પેરેન્ટ્સની ખુશી માટે પોતાના પ્રેમનું બલિદાન દઈને. એક્ઝેક્ટલી તમારા જેવો જ કેસ હતો. એક્શન રિપ્લે આફ્ટર 20 years. બટ આઈ એમ વેરી લકી કે મારા પેરેન્ટ્સ તમારા મા બાપ જેવા કે અવિનાશના પેરેન્ટ્સ જેવા નથી. હે, આઈ ગેટ ધ ડોર. ઓહો હેરી સર, પ્લીઝ આવો આવો. કમ ઇન કમ ઇન. મમ્મી પપ્પા જુઓ કોણ આવી છે. હેરી સર. હેરી, આવો આવો, વેલકમ વેલકમ. તમે આમ અચાનક અહીંયા? हाँ नसीब ने कोई टाइम टेबल नहीं होता सीमा जी. वक्त अच्छा हो या बुरा हमेशा दरवाजे पे नॉक किए बिना ही आता हूँ. તો મને એ તો કહો કે અત્યારે મારા દરવાજા પર સારો સમય આવ્યો છે કે ખરાબ સમય? ઓબ્વિયસલી સારો સમય. મોના આજો જો કે કેવી રીતે સપનાઓ હકીકતનો યુનિફોર્મ પહેરી લે છે. મિસ્ટર દેશપાંડે, જરા સમજાય એવી ભાષામાં બોલો ને. તમે બોલ્યા એ સમજાયું નહીં. અરે દેખ્યા રહ્યો, ખોલીને જો. તારું ગીત સાંભળીને મિસ્ટર આહુજાએ પોતાની ફોર્થ કમિંગ ફિલ્મ માટે તને સાઇન કરી છે. યસ. That's great. That's wonderful. Bachchan. I can't believe it. Pinch me, Papa. Pinch me. Mama, I just feel like crying. Oh, this is great news. Very absolutely great news. આપણી દીકરીએ તો કમાલ કરી નાખી. વાહ. કમાલ તો આ હેરી સરે કરી છે. જો એમણે મને આટલી બધી મહેનત ન કરી હોત મારી પાછળ તો હું અહીં સુધી પહોંચી જ ન શકી હોત. છે ને મમ્મી? હા હા, ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ યુ સર. જો તમે મારી પાછળ દિવસ રાત એક ન કર્યા હોત તો ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ યુ. અરે મોના, ધેટ વોઝ માય જોબ. પણ તારે એ ન ભૂલવું જોઈએ કે ખરી ક્રેડિટ્સ તો તારા પેરેન્ટ્સને જાય છે. એ બરોડામાં પોતાની કરિયર છોડીને તારી કરિયર માટે અહીંયા ન આવ્યા હોત તો. યુ નો મોના, पेड़ों की तरह इंसानों की भी जड़ें होती है. શું? जड़ें, रूट्स. Roots. रूट्स रिश्तों की मिट्टी में गड़े हुए रूट्स. और अपने फूल के लिए अपनी जड़ें उखाड़ कर फेंक देने वाले इन पेड़ों को मैं सलाम करता हूँ. તને કઈ સમજાયું? મને પણ નથી સમજાયું, તે છતાં સલામ કરતા હું. આ બધું તો ઠીક છે સર, પણ હવે વોટ નેક્સ્ટ? નથિંગ બેબી, એન્જોય. પતંગિયો બનીને ઉડ, માછલી બનીને તર, ઝરણું બનીને વહી જા, પહાડ બનીને આકાશ સાથે ચેટ કર. તને કઈ સમજાયું? બસ એટલું જ કે એક પતંગિયું માછલી બની ગયું. પપ્પા, આ બધું તો ઠીક છે, પણ મને બહુ જ ડર લાગે છે. આટલી મોટી ફિલ્મ અને પ્લેબેક સિંગિંગ હું કેવી રીતના કરીશ આ બધું? યુ નો, રિયાઝ કરવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. આ બધું મને બહુ જ ડર લાગે છે સર. મોના, ચિંતા મત કરો. મોના, રિયાઝ પ્રેક્ટિસ એ લોકો માટે જે સ્ટ્રગલર હોય. શું? હા, એમના માટે નહીં જે જન્મથી સુપરસ્ટાર હોય. હા, શી ઇઝ અ બોર્ન સિંગર. પણ તમે મારો સાથ આપશો ને સર? ઓફકોર્સ હું તારી સાથે છું. હું જાઉં હવે? હા, તમારે જવું તો જાઓ. ના ના, મેં મારી ડોટર નેહાને પ્રોમિસ કર્યું છે કે એની સાથે પાર્ટીમાં આવીશ. હું પણ આવું સર? અરે I don't મને mind. બેટા, બાપ દીકરીની વચ્ચે તું પ્લીઝ ક્યાં મમ્મા, મારે જવું છે. પપ્પા પ્લીઝ Let ટેલ her હર. go, let her પ્લીઝ go. મમ્મા, મારે જવું છે. સીમા, અરે એને જવું છે, લેટ હર એન્જોય. ઇટ્સ ઓકે, તું ઇટ્સ yes. ઓકે. જા બેટા, और જો મોડું નહીં કરતી. ઓકે ડન. બાય બાય. એન્જોય યોરસેલ્ફ. જતીન, મેં ના પાડી પછી તારે હા પાડવાની શી જરૂર હતી? અરે શું સીમા, તું ના પાડ્યા કરે છે. આજે એને એવોર્ડ મળ્યો છે ને, ટ્રોફી છે એના હાથની અંદર, ખુશખુશાલ છે. તો પછી લેટ અસ સેલિબ્રેટ. એમાં શું છે? એક કામ કરીએ,
આપણે પણ સેલિબ્રેટ કરીએ હો મને જા. તો બસ બહાનું જોઈતું છે સેલિબ્રેટ કરવાનું, મારે નથી જવું ક્યાંય. અચ્છા માતાજી કોપાયમાન ન થાવ. ઇટ્સ ઓકે. નથી જવું ને તમારે તો નહીં જઈએ. ઇટ્સ ઓલ રાઈટ. ક્યાં જવું છે? અરે વાહ, હૃદય પલટો તરત. ક્યાં બાત હે. ચલો આપણે કરીએ સેલિબ્રેટ. હું જરા થોડો ફ્રેશ થઈ જાઉં તો પણ ફ્રેશ થઈ જા. હો જાएंगे, चौपाटी जाएंगे, भेलपुरी खाएंगे, ताज में जाएंगे, दाल शादी पिएंगे. यूहू. सीमा, सीमा, મહેશ, તું? આ ગુલાબ તારા વાળમાં સારું લાગે છે. આઈ એમ સોરી મહેશ, હું કંઈ કહેવાની જરૂર નથી. કેવો યોગાનો યોગ છે નહીં? આપણે પહેલી વખત મળ્યા હતા આ ગુલમહોર નીચે. આજે છેલ્લી વખત પણ મળી રહ્યા છીએ આજ ગુલમહોર નીચે. મહેશ, હવે તું ક્યાં જઈશ? ક્યાંય નહીં, ત્યાં જ, એ જ ઘરમાં જઈશ. તું આવે ને હું ત્યાં ન હું તો હું તારી રાહ જોઈશ. ગમે તેટલો વખત વહી ગયો હોય તો આવજે, હું ત્યાં જ હોઈશ, એ જ ઘરમાં. હાલે. આ શું? ઘરની ચાવી એટલા માટે આપી રહ્યો છું કે તું આવે ત્યારે સાંકળ ખખડાવવાની ફોર્માલિટી ન કરવી પડે. અને એ જ રીતે આવજે જાણે તું તારા પોતાના ઘરમાં પ્રવેશી રહી છો. એ શિવા, અરે શિવા, શું થયું? કેમ ક્યાં ખોવાઈ ગઈ હતી? ક્યાંય નહીં. અરે આ તારા હાથમાં શું છે? ચાવી. ચાવી? શેની ચાવી? ઘરની. તારી મુઠ્ઠી તો ખાલી છે. ક્યાં છે ચાવી? હોય તો પણ શું ફરક પડે છે જતી? મારા નસીબનું તાળું તો 20 વર્ષ પહેલા જ બંધ થઈ ગયું છે. એની ચાવી મારા મા બાપે રાખી દીધી છે. થેન્ક યુ વેરી મચ સર.
હા નેહાને પણ થેન્ક્સ કહેજો મારા તરફથી. હા સવારથી બધા જ ફ્રેન્ડ્સના ફોન આવી ગયા છે વિશ કરવા માટે. હા સર તમે એક કામ કરજો ને, મને નીચેથી જ પિકઅપ કરી લેજો. હા તમે નીચે આવો એટલે મને એક રિંગ આપજો. ના ડોન્ટ વરી, હજી સુધી કોઈને કંઈ જ ખબર નથી પડી. હા ઓકે બાય. અમને બધી જ ખબર પડી ગઈ છે શું શું ખબર પડી ગઈ પપ્પા? મોના, અમને બધી જ ખબર પડી ગઈ છે કે અમારી મોનાને સાડી પહેરતા આવડી ગયું છે. ઓ પપ્પા. ઓ માય ગોડ. મોના, તું અને સાડી? हाँ हूँ અને साड़ी. अब मैं जवान हो गई हूँ, गुल से गुलिस्तान हो गई. ओ झोपड़ी से मकान हो गई हो. क्या से क्या हो गई हो तुम? पप्पा. ઓ માય ગોડ, આશુ એ મમ્મી તુજકે ને કેવી લાગુ છું? નાની ચકલીએ મોટો રેનકોટ પહેર્યો હોય ને એવી લાગે છે તું. હવે આ ચકલી કઈ કિકલી નથી રહી. આઈ એમ 19. અરે આજે તો મને હક મળ્યો છે હવામાં ઉડવાનો. એ વેટ અ મિનિટ, તમે લોકોએ હજી સુધી મને વિશ નથી કરી. ચલો ફટાફટ મને વિશ કરો. ચલો મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેટા. આ શું છે સુકી સુકી વિશ? ગિવ મી અ નાઇસ બિગ હગ. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેટા. થેન્ક યુ મમ્મી. Okay, Mona, okay. नोचे. Many happy returns of the day, बच्चा. सदा सुखी रहो. થેન્ક યુ. केक. કેક હમણાં નહીં બપોરે 2 વાગે. કેમ બપોરે 2 વાગે? અરે 2 વાગ્યાનો જન્મ થયો તો એટલે. ઓલરાઈટ, કેક 2 વાગે ચાલશે, પણ ગિફ્ટ તો મને હમણાં જોઈએ છે. ચલો મેં આંખો પણ બંધ કરી લીધી છે. ક્યાં છે મારી ગિફ્ટ? ક્યાં છે? આ શું છે? આજ મારી ગિફ્ટ છે ને? ના મમ્મા લેટ મી સી. ડોન્ટ ટચ ઇટ. નો, ડોન્ટ ટચ ઇટ. આ છે શું? તારી બાળપણની યાદોનું સંભાળનું છે બેટા. જતીન જરા પકડ તો. ચેસી. આ જો બેટા, 4 વર્ષની ઉંમરે તે પાડેલો પહેલો અક્ષર કક્કાનો ક અને 8 વર્ષની ઉંમરે તે દોરેલું મિકી માઉસનું ક્યુટ ચિત્ર આ રહ્યું. અને આ ગ્રીટિંગ કાર્ડ 10 વર્ષની ઉંમરે તે જાતે બનાવ્યું હતું અમારી 12મી વેડિંગ એનિવર્સરીના દિવસે. અને એમાં તારા ગડબડી અક્ષરોમાં લખ્યું હતું હેપી વેડિંગ એનિવર્સરી. અને આ તારા હોઠોની છાપ 13 વર્ષની ઉંમરે તે પહેલી વાર લિપસ્ટિક લગાડી હતી. પછી મારા ને તારા પપ્પાને ગાલે ચૂમીઓ ભરી હતી. તારા વાલના ને હેતની છાલકોમાં મેં નાતા રહ્યા છે બેટા. તે આપેલી ખુશીઓનો કોઈ જ હિસાબ નથી, કોઈ જ હિસાબ નથી. હેપી બર્થડે બેટા. હું મોટી શું કામ થઈ ગઈ મમ્મી? હું મોટી શું કામ થઈ ગઈ? મોના, અરે રડવાનું નહીં બેટા. કમ ઓન. જતીન જરા સંભાળ તો. મોના, ડોન્ટ ક્રાય. મને પણ એવું જ કેમ લાગ્યા કરે છે કે તું મોટી શું કામ થઈ ગઈ? તું રડ નહીં મને, તું રડ નહીં. તું જો આવી રીતે રડશે તો હું પણ મોટીથી રડી પડીશ. રડ નહીં. ये तो खुशी के आंसू है. અચ્છા એમ? તો પછી રડ. શું કરે છે તું? ઓકે મોના, ઓકે. હવે તારી મમ્મીની ગિફ્ટ સ્વીકાર્યા પછી મારી ગિફ્ટ સ્વીકારવાની તો તારામાં હિંમત જ નહીં રહી હોય. એટલે તમે મને ગિફ્ટ નહીં આપો? કંજૂસ મક્ખી ચૂસ. અરે કંજૂસ મક્ખી ચૂસ તારો બાપ. જતીન, હે વેટ અ મિનિટ, હું લઈશ. મારો બર્થડે છે. ઓહ, હેલો. ઓ કેમ છો તમે? આઈ એમ ફાઇન. હા પપ્પા છે ને? હા એક મિનિટ આપું છું. પપ્પા હોન્ડા સિટી નો ફોન છે. શું કરે છે? બેસી જા. બોલ ને ગાંડી. શું કરે છે? અરે નાનાવડી સાહેબ. અરે સાહેબજી કેમ છો? નમસ્કાર. હા જી હા પ્લાન લગભગ તૈયાર જ છે, ખાલી ફિનિશિંગ ટચીસ આપવાના બાકી છે સાહેબ. હા નક્કી થઈ. હા આજે પતી જશે કામ. ડોન્ટ વરી. તમે નારાજ નહીં થાવ નાનાજી સાહેબ, હું તમને વચન આપું છું. જો હલો ક્યાં ગયા નાનાવડી સાહેબ તમે?